એક વાત કહું, વિનોદે છેલ્લે પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે બધાને શા માટે સાથે રહેવા તૈયાર થયા છીએ, આપણે સાથે મળીને કરશું શું, ભજન કરશું? એટલે એક સરસ સવાલ છે કે બધા યુનિયન ભેગા થઈ ગયા છે પણ શું કરવા. 25મું ચેપ્ટર પૂરું થયું હતું. આપણે વાંચી રહ્યા છીએ 7 પગલાં આકાશમાં, રિટન બાય કુંદનિકા કાપડિયા. 26મું ચેપ્ટર હું વાંચું છું આગળ, કારણ કે ધીમે ધીમે આપણી બધાની કળ સુલઝાતી જાય છે અને કુંદનિકાબેનના બધા પાત્રો એક જગ્યાએ ભેગા થઈ રહ્યા છે. વાંચું છું આગળ. હજી વસુધા આપણી બાકી છે. વસુધાને ભૂલી ના જતા. દુનિયામાં દરેક માણસને સત્તા જોઈતી હોય છે, પોતાનું નામ અને કીર્તિ અને અધિકાર જોઈતા હોય છે, વધુને વધુ ધન જોઈતું હોય છે. પોતાનું આખું જીવન માણસ એ મેળવવા પાછળ ગાળતો હોય છે. એ માટે તે ભૌતિક બાબતો પાછળ દોટ મૂકે છે, સતત તાણમાં જીવે છે. આપણે બધા જ આનાથી કંઈક જુદું શોધીએ છીએ. આપણે કંઈક ભિન્ન રીતે જીવવા માંગીએ છીએ. ગગનેન્દ્રે કહ્યું. ફરીવાર હું તમને એક ઇન્ટ્રોડક્ટરી એક્ટિવિટી કરાવી દઉં. ગગનેન્દ્ર એટલે આભાનો હસબન્ડ અને આભા એટલે અલોપાની છોકરી કે જે લંડન હતા. ઓકે, આગળ. અને પ્રેમ, આપણને સૌને જીવનમાં પ્રેમ જોઈએ છે. મિત્રા બોલી, એ તો વાંધો છે યાર, પ્રેમ નથી મળતો એટલે આપણે સત્તા, અધિકાર, ધન એ બધી જ વસ્તુથી પોતાનું મન ભરી લઈએ છીએ. પ્રેમથી જ મન ભરાઈ જાય તો ઠીક છે, આપણે બિલિયોનેર ના થઈ શકીએ, આપણે સારી રીતે કમાઈને સુખીથી રહી શકીએ એવું વિચારી શકીએ, પણ સાથે સાથે પ્રેમ પણ ભરેલો હોવો જોઈએ ને. આપણને જીવનની સર્જનાત્મક અભિવ્યક્તિ પણ જોઈએ છે. વિનોદે કહ્યું, આપણે બધા સાથે મળીને એક એવું જીવન સર્જી શકીએ છીએ જેમાં આભાસી વસ્તુઓની શોધ ન હોય. સ્વરૂપ તેની મૃદુ રીતે બોલ્યો અને તેણે મિત્રા સામે જોયું. અને આપણે એવું વાતાવરણ નિર્માણ કરી શકીએ જ્યાં સાચો પ્રેમ હોય, હૃદયની બધી ઝંખનાઓને પૂરી કરતો, બધા ઘાવોને ભરી દેતો પ્રેમ, જે કદી શુષ્ક કે યાંત્રિક ન બને, જે હંમેશા આપણી સાથે રહે, આપણી ભૂલો, અધૂરોપો, વાંક અને જે લક્ષ્યમાં ના લે. તે સહેજ અટક્યો અને આગળ બોલ્યો. ઘોર કાંટાળા વનમાંથી જે આપણને રેશમનું કવચ પહેરાવી બહાર લઈ જાય, જે શક્તિ આપે પણ આધારિત ન કરી મૂકે એવી, સ્થાયી છતાં સદા નાવીન્યોથી ભરપૂર રહેતો પ્રેમ. આ પ્રેમની પરિભાષા છે. કેટલી સરસ છે ને. આમાં લખ્યું છે કે જે શક્તિ આપે પણ આધારિત ન કરી મૂકે. પ્રેમ શક્તિ આપે, પ્રેમમાં ડિપેન્ડન્સી ના આવવી જોઈએ એવો પ્રેમ. સ્વતંત્ર રહેવા જોઈએ બે માણસ. એ બે માણસ ગમે તે હોય એવું મને થાય કે પ્રેમમાં સ્વતંત્ર કેવી રીતે રહેવાય. તો પછી ટ્રસ્ટ ઇસ્યુઝ થઈ જાય છે. આપણી ડેફિનેશનમાં તો આપણે પ્રેમને સ્વતંત્ર મૂકી દઈએ તો આપણામાં ટ્રસ્ટ ઇસ્યુઝ આવે છે. તો પછી પ્રેમ છે જ નહીં. એટલે આ ડિબેટ તો ચાલતી ને ચાલતી જ રહેશે, મારા મગજમાં પણ તમારા મગજમાં પણ. આગળ વાંચું છું. તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ એક મોટો નિસાસો સંભળાયો. મિત્રાની આંખોમાં અસહ્ય વ્યથા ઘેરાઈ આવી. મનુષ્યમાં શું એવો પ્રેમ કદી સંભવી શકે? આવો પ્રેમ તો ભગવાનનો હોય. ભગવાન જો હોય તો આપણે બધા એનો જ, એ દિવ્યનો જ અંશ છીએ, સ્વરૂપે લાગણીપૂર્વક કહ્યું. હું માનું છું કે ભગવાને, કહો કે પ્રકૃતિ, આપણને પ્રેમ અને આનંદ માટે જ સર્જ્યા છે. આપણે સત્તા અને ધન ને કીર્તિ જેવી નજીબી બાબતો પાછળ જીવન ન ખર્ચી નાખીએ તો કદાચ એ પ્રેમ પામી શકીએ. પણ તેણે આંખો બંધ કરીને ફરી ઉગાડી. કદાચ એવો પ્રેમ આપણે બીજામાં ખોળવાનો નથી હોતો, આપણે પોતે પ્રકટ કરવાનો હોય છે. લવ યોર સેલ્ફ ફર્સ્ટ. આ હું કહું છું, હું નથી કહેતી, પણ આ લખ્યું નથી, હું બોલી છું. લવ યોર સેલ્ફ ફર્સ્ટ. ખંડમાં એક ચૂપકીદી પથરાઈ ગઈ. મિત્રા ઉઠીને અંદર ચાલી ગઈ. પાછી આવી ત્યારે તેનું મોં ધોયેલું હતું ને આંખો લાલ હતી. આવો પ્રેમ આપણે કેવી રીતે પામી શકીએ? અગ્નિવેશ બોલ્યો. એનાને એ સાંભળી જરા હસવું આવી ગયું. પણ સ્વરૂપ પોતાના વિચારમાં, ઓકે સોરી, આલોપા નહીં હો, એના, હું ભૂલી જાઉં છું. એટલા બધા કેરેક્ટર છે ને આમાં. એનાનો જ છોકરો, જે લંડન હતી એનો છોકરો, આભા અને અગ્નિવેશ, અને આભાનો હસબન્ડ ગગનેન્દ્ર. ઓકે, હવે ક્લિયર થયો. આ બધું રિવિઝન કરવું પડે, નહીં તો સારું ભૂલાઈ જવાય છે. માણસો યાદ હોય, માણસોની વાર્તા યાદ હોય, પણ એકબીજાની વચ્ચે સંબંધો ના યાદ હોય, એવું બની શકે એમ. પણ સ્વરૂપ પોતાના વિચારમાં હતો. તેની નજર અમને કોઈને જોતી નહોતી.
તે બોલ્યો, મેં બૃહત્તર કુટુંબની વાત કરી હતી. કુટુંબ પણ એક વિકાસ પામતી વિભાવના, ઇન્વોલ્વિંગ કોન્સેપ્ટ છે. આપણે એક એવું કુટુંબ રચી શકીએ જેમાં આપણા સંયુક્ત કુટુંબના અને પશ્ચિમ કુટુંબ જીવનના જે ઉત્તમ અંશો છે તેનો સમાવેશ થયો હોય, જે દોષો છે તે દૂર કરાયા હોય. અપગ્રેડેડ વર્ઝન આનું કેવું એમ છે. એટલે એનાએ પૂછ્યું, એટલે કે પ્રેમનું વિશાળ વર્તુળ હોય, એક બેનું અવલંબન નહીં, પણ આધાર અને હૂંફની સાતત્યભરી વ્યવસ્થા હોય, અને એકને પડતી ખોટનો ખાડો બીજાના પ્રવાહથી તરત પુરાઈ જતો હોય, અને સાથે સૌના વ્યક્તિત્વનો સમાન આદર હોય. આપણા મોટા કુટુંબોમાં ઘણીવાર બને છે તેમ કોઈ એકને માટે બીજાએ ભોગ આપવો પડતો ના હોય, કોઈનું બીજા પર આધિપત્ય ના હોય, કામની ન્યાયી વહેંચણી હોય. મને તો કોઈ એક માણસનું બીજા પર વર્ચસ્વ હોય કે ઘરમાં કોઈ એકનું મહત્ત્વ વધારે ઓછું અને એકનું વધારે હોય એ વાત તદ્દન બેહુદી લાગે છે. એના જરા જોશપૂર્વક બોલી. ઘરના એક સભ્યને પોતાનો વિકાસ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. અલોપા પણ એવા જ જોશથી બોલી. આગળ વાંચું છું. સ્વતંત્રતા અને જવાબદારી, ટોટલ ફ્રીડમ અને ટોટલ રિસ્પોન્સિબિલિટી બંને સાથે જાય છે નહીં, મેં કહ્યું, એટલે કે ઈશા. અને ટોટલ લવ પણ. સ્વરૂપ બોલે, આપણે બધા જાગ્રત અને જવાબદાર હોઈશું, પણ ફરક એટલો કે જવાબદારી બહારથી લદાયેલી નહીં હોય, આપણી પોતાની સમજ અને આપણા પ્રેમમાંથી ઉગેલી હશે. બધા જ લોકો સાધારણતઃ બહારના અનેક દબાણો નીચે, સામાજિકતાના, બીજાએ ઘડેલા ધારાધોરણોના, કુટુંબીજનોની માંગણીઓ અને અપેક્ષાઓના દબાણો નીચે જીવતા હોય છે. પણ અહીં આપણે એવા બધા દબાણોથી મુક્ત આપણી આંતરિક જરૂરિયાત પ્રમાણેનું, રિવાજો વડે આંતરિક નહીં પણ બનેલું જીવન જીવી શકીએ. અહીં આપણે બધા સ્વતંત્ર હોઈશું, બધાને જ એકમેકનો સાથ અને પ્રેમ હશે. સમાજથી ભિન્ન શૈલીએ જીવવા જતાં એકલો પડી જવાનો ભય નહીં હોય. મનુષ્ય સંબંધમાં જે સૌથી સુંદર તત્વો છે તેને આપણે ઈચ્છીશું તો અહીં પ્રકટ કરી શકીશું. આ કેવું સરસ રચના બોલી રહ્યો છે ને સ્વરૂપ. આવી રચના જો બધાના ઘરમાં હોય તો કેટલી મજા આવે. આમ નોર્મલી એવું હોતું નથી. આવી રીતે જે આ લોકો ઇમેજિનેશન કરી રહ્યા છીએ કે સાથે મળીને, આજે ગળું ખરાબ છે એટલે મને ઉધરસ આવે છે, તો વચ્ચે વચ્ચે થોડાક પોઝિસ આવશે, તો એ પોઝ એ ટેકનિકલ ખામી નથી, મારી ખામી છે ઉધરસની. તો શાંતિથી સાંભળજો. થોડોક પોઝ આવે તો અટકી ના જતા, ચાલુ રાખજો. હું આગળ વાંચું છું. હવે હા, હું કહેતી હતી કે આ સ્વરૂપ જે બોલી રહ્યો છે એ કાલ્પનિક વાત છે, પણ એ કાલ્પનિક વાતને એ લોકો સાચી કરી લેશે. કુટુંબ જીવનનું આ એક એટલું મનોહર ચિત્ર હતું કે અમે બધા મુગ્ધ થઈને સાંભળી રહ્યા. એટલે આપણે પણ મુગ્ધ થઈને સાંભળીએ છીએ ને. દરેકના મનના ઊંડાણમાં રહેલી એક છબી જાણે જાગીને સ્પંદિત થઈ. ઘણીવાર સુધી કોઈ કાંઈ બોલ્યું નહીં, પછી એના જ બોલી, પણ એવી રીતે જીવવું શક્ય છે? આ એક સપનું નથી. આર વી ધ ડ્રીમર ઓફ ડ્રીમ્સ? વાવ, કેટલું સરસ પૂછ્યું છે. આર વી ધ ડ્રીમર ઓફ ડ્રીમ્સ? એ સપનું છે, પણ એ સપનું છે. આપણે બધા સાથે મળીને એના પર કામ કરીએ, એને ઘાટ આપી શકીએ. વાહ વાહ, અત્યાર સુધી ચૂપ બેઠેલો વિનોદ ઠોકીને બોલ્યો. સપનાને સત્ય કરવાની આ શરૂઆતના નામ પર હું કોફી પીવાની દરખાસ્ત મૂકું છું. તે ઊભો થયો. ચાલો હું કોફી બનાવી લાવું. કોઈ મદદમાં આવશે કે? તે રસોડા ભણી ચાલ્યો. હું આવું છું. એના ઊભી થઈ અને વિનોદની પાછળ ગઈ. કપ રકાબી એકઠા કરતાં એનાને યાદ આવી ગયું. એકવાર અગ્નિવેશ માટે પોતે વિપુલને કોફી બનાવવાનું કહેલું ત્યારે તે કેટલો ચીડાયેલો, જાણે કોઈ અનુચિત કામ તેને ચીંધ્યું હોય. કામ નહીં, પણ આમ ચીંધવાપણું જ તેને ખૂંચ્યું હશે. પતિઓ તો સહેલાથી કહેતા હોય છે, એના ચા બનાવ, એના મહેમાન આવ્યા છે, કોફી મૂકજે. પણ પતિઓ કોઈ દિવસ કહે ખરી કે વિપુલ મારી બેનપણીઓ આવી છે, ચા નાસ્તો આપજે? ઓહ, આવો વિચાર સુદ્ધા એ લોકોને કેટલો અજુગતો લાગે. કેમ કે આ સેટ છે ને, વર્ષોથી સેટ છે આ વસ્તુ મિત્રો. એટલે આપણને વિચાર, મને પણ અજુગતો લાગે કે હું મારા હસબન્ડને એમ ના કહી શકું કે મારી બેનપણી આવે છે તું ચા તો બનાવ. એવું ના કહી શકું. હું જાતે બનાવી લઉં, કાં તો ના બનાવું, વોટ એવર, પણ હું એને ચીંધી ના શકું. જ્યારે મારા ઘરમાં એટલીસ્ટ કોઈ ગેસ્ટ આવ્યું હોય ત્યારે તો નહીં જ. તો આ વિચાર છે, આ વિચારને ઊંધો કરવાની જરૂર છે, ઊંધેથી જોવાની જરૂર છે. અને આ ઊંધેથી જોવામાં છે ને, જે વાક્યમાં સ્ત્રીલિંગ હોય ત્યાં પુલ્લિંગ લગાડી દેવાનું, જે વાક્યમાં પુલ્લિંગ હોય ત્યાં સ્ત્રીલિંગ લગાડી દેવાનું. બધા વાક્યો અવળા થઈ જાય તો કેટલી મજા આવે ને.
હું આગળ વાંચું છું. તેણે વિનોદ ભણી જોયું. કેટલી સહજતાથી તે કામ કરતો હતો. એકલો માણસ હતો છતાં ઘર કેટલું વ્યવસ્થિત હતું. લંડનથી અહીં આવ્યા પછી વસવાટ કરવામાં, ઘર મેળવવામાં વિનોદે જ સહાય કરી હતી. પરિચય કેટલો? 5000 માઇલ પહોળા સમુદ્રને ઓળંગીને બાળપણનો એક ટહુકો પાછો પડઘાયો હતો. નાનપણના પાડોશી, ખૂબ સાથે રમેલા. મોટા થતાં બધા મિત્રો ક્યાંના ક્યાંય વિખરાઈ ગયા. આટલા વર્ષે એક છોડ મહોર્યો. આભા અને ગગનેન્દ્રએ લગ્નનું નક્કી કર્યું હતું લંડનમાં, પણ લગ્ન કર્યા ભારત આવીને. એ વખતે પણ વિનોદે બધું કામ પોતાનું જોઈ એમ ઉપાડી લીધું હતું. વિનોદ ખૂબ સજ્જન છે. મલ્લિકા સાથે તેણે લગ્ન કરેલા. ન બન્યું, છૂટા થઈ ગયા. પણ કદી મલ્લિકાની નિંદા કરી નથી, એના વિશે ઉતરતી વાત કરી નથી. એનાનું હૃદય વિનોદ પ્રત્યે કૃતજ્ઞતા અને કુમાશથી ઉભરાઈ ગયું. મને છે ને એક સીધો કોન્સેપ્ટ ખબર પડે છે કુદનિકાબેનની વાર્તામાં, કે પ્રેમ છે. ગમે ત્યારે, ગમે તેની સાથે, ગમે તે ઉંમરે, ગમે તે અવસ્થામાં અને ગમે તે ક્રિયામાં થઈ શકે છે. પ્રેમ એ પ્રેમ છે. એના છે, એનાની છોકરી પરણી ગઈ છે, એના સમજો તમે 40-45 વર્ષની તો મિનિમમ હશે, પણ તો પણ એને વિનોદ એકદમ સ્વીટ 16ની જેવી આભાસ કરાવે છે, એવી ફિલિંગ અપાવે છે વિનોદ એને. તો આ કેટલી સરસ રચના છે. પ્રેમ જ્યારે આપણા મગજમાં ઉદ્ભવતો હશે, આપણા મનમાં પ્રેમ આવતો હશે કોઈના માટે, ત્યારે કેટલા સરસ મજાના હોર્મોન્સ રિલીઝ થતા હશે, કેટલી મજા આવતી હશે. આગળ વાંચું છું. કોફી થઈ ગઈ હતી. એના એક કપ ગોઠવ્યા અને વિનોદે એમાં કોફી રેડી. બરાબર છે? એણે એનાની સામે જોયું. એનાને લાગ્યો કે હવામાં ક્યાંકથી જુઈની સુગંધ આવી ગઈ છે. જુઈના ફૂલ હોય ને એની. સ્વરૂપે નોકરી છોડી તે પછી દરિયાકાંઠે અમે થોડીક જમીન લીધી હતી. ચીલાચાલુ પ્રકારની ભિન્ન, ચોક્કસ હેતુવાળા અને મુક્ત જીવનની શોધ કરતા લોકોના સાથે આવીને રહેવાના પ્રયોગોમાં સ્વરૂપને ઘણી શક્યતાઓ દેખાઈ. એટલે મીન્સ કે ઈશા અને સ્વરૂપ પાસે એક દરિયા કિનારે જમીન હતી જેમ, એટલે પોસિબિલિટી છે કે બધા ત્યાં જઈને રહે. અમે બધાને આ જમીન પર વસવા આમંત્ર્યા અને ઉત્સાહભેર એક નવી શૈલીનો પ્રયોગ અમે શરૂ કર્યો. અમે બધા હવે 50ની ઉંમરે પહોંચેલા કે પહોંચવાની નજીકમાં હતા. આ વાક્ય વાંચીને મને એવું થાય છે ને કે તમે આખી જિંદગી ફરી લો, બધું જ ટ્રાય કરી લો, અને પછી તમે જ્યારે 50ની ઉંમરની આસપાસ આવો ને તમને એમ થાય કે યાર આ બધું મિથ્યા હતું, આ બધું શું કરી નાખ્યું, આ બધું કેમ થયું, આની જગ્યાએ જીવનમાં આમ કર્યું હોત તો શું થાત, આની જગ્યાએ મેં આમ કર્યું હોત તો શું થાત. એક સેકન્ડ, મારે પાણી પીવું પડશે કારણ કે મને બહુ જ ઉધરસ આવે છે. તો બી હું આગળ વાંચું છું. હું વાર્તામાં ડિસ્ટર્બન્સ લાવવા માંગતી નથી, જરા પણ ડિસ્ટર્બન્સ લાવવા માંગતી નથી. તો શું થાય તમને કે આ મસ્ત મગજમાં ફ્લો, ઇમેજિનેશન જતું હોય, અને જો મને 2-3 ઉધરસ આવે તો તમારું ઇમેજિનેશન બ્રેક થઈ જાય, અને હું કરવા નથી માંગતી. કારણ કે હું જ્યારે વાંચતી હોઉં ત્યારે ઉધરસ ખાતા પણ મારા 2 વાક્ય વંચાઈ ગયા હોય છે. તો બટ ઓબ્વિયસ છે કે હું એ 2 વાક્ય છોડી ન શકું તમારા માટે. હું આગળ વાંચું છું. પણ ગમતા લોકોનો સાથ અને પોતાની કલ્પના પ્રમાણે જીવવાની તક, આ બંનેને લઈને અમારામાં એક નવી જ શક્તિ અને ગતિનો સંચાર થયો. અમે બધા ઉલ્લાસથી કામ કરવા લાગી ગયા. જગ્યા પણ સુંદર હતી. પાછળ નરમ મૃદુ ટેકરીઓના ઢોળાવો, આગળ સરુનું વન અને પછી દરિયાનો નીલ વિસ્તાર. સૌથી પહેલાં અમે મકાનો બાંધ્યા. ગગનેન્દ્રનું કહેવું હતું કે સમાજમાં સ્ત્રી અને પુરુષ સમાન છે, અમે બંને બધા કાર્યો કરે છે. ત્યાં સમાજ અને કુટુંબના માળખા બદલવાની સાથે મકાનની રચના પણ તેને અનુરૂપ કરવી જોઈએ. અમે એ અનુસાર નાનકડા મકાનો એવી રીતે બાંધ્યા કે દરેક ઘર અલગ હોવા છતાં બધા વચ્ચે સરળતાથી સંપર્ક રહી શકે, અને નાના બાળકો ઘરમાં એકલા હોય તો પણ કશી ફિકર ન રહે. આ મકાનોમાં બહુ વસ્તુઓ કે અલંકાર નહોતા, છતાં એક આગવી સુંદરતા, હૂંફ, શાંતિ તેમાં રહેલા હતા. તેના પર વૃક્ષોની છાયા એવી રીતે ઝૂલી રહેતી જાણે ધરતીનો હાથ ઊંચો થઈને આશીર્વાદ આપતો હોય. અરે વાહ, શું ઇમેજિનેશન છે. આપણા ઘરમાં આંબાનું ઝાડ હોય, આસોપાલવનું ઝાડ હોય, આપણા ઘરના ફળિયામાં મોટા મોટા ઝાડ હોય, ત્યારે તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે ધરતીનો હાથ ઊંચો થઈને આપણને આશીર્વાદ આપે છે? આ કુદનિકાબેને વિચાર્યું. આગળ વાંચું છું. સ્વરૂપના રૂમમાં પુસ્તકો દિવાલમાં એવી સરસ રીતે ગોઠવાઈ ગયા હતા કે જાણે એ દિવાલ એમને માટે જ બની હોય.
મેં વાંસની માટીની એક નાની કુટીર બનાવી, ગારો લીપી, ભોંય, થોડા ફૂલ છોડ, થોડા પુસ્તકો અને લેખન સામગ્રી. અલોપાએ પોતાના રૂમમાં બહુ ઓછી વસ્તુઓથી સુંદર સજાવટ કરીને એક નાનકડી તકતી બારણા પર લગાડી લખ્યું, ઘરને સાચવવા સજાવવામાં ગળા લગી ડૂબ જતા નહીં તો તમે તમારું અસ્તિત્વ ખોઈ બેસશો. અલોપા યાદ છે તમને? જે નૃત્ય કરતી હતી, જેનો હસબન્ડ ચિત્રકાર હતો, ઘરને બહુ સજાવતી હતી, તો હવે અલગ થઈ ગઈ છે સજાવટથી, અને એણે એવું લખ્યું છે કે તમે સજાવશો નહીં યાર, એમ, નહીં તો તમે તમારું અસ્તિત્વ ખોઈ બેસશો. બાપરે, એ સિમોન દ બુવાનું વાક્ય હતું. સિમોન દ બુવાનું વાક્ય હતું. એના પાસે પૂરતા પૈસા નહોતા, તેણે પોતાના ઘરેણાં વેચી નાખ્યા. જયાબેન જરા લાગણીવશ થઈને બોલ્યા, તો તું પહેરીશ શું? એને થોડા અલંકારો પહેરવા ગમતા. હસીને બોલી, સોનાના જ પહેરવા છે એવું થોડું છે, બીજી ધાતુના પહેરીશ. ખોટા ઘરેણાં પહેરીશ? એના ગંભીર થઈ ગઈ. ખોટું એટલે શું? પિત્તળને સોના તરીકે કે પથ્થરને હીરા તરીકે ખપાવવા જઈએ તો ખોટું કહેવાય, પણ પથ્થરને પથ્થર તરીકે પહેર્યું તેમાં ખોટું ક્યાંથી આવ્યું? પછી હસી પડી. પણ બધાને એવું લાગતું હોય છે નહીં, પોતે ખોટા હોય તેની તો લોકોને ફિકર જ નથી હોતી, પણ ઘરેણાં ખોટા હોય તો સંકોચીને લાજી મરે છે. સાચી વાત છે. આ પણ એક અલગ પર્સ્પેક્ટિવ છે. ઘરેણાં સોનાના જ પહેરવા જરૂરી થોડી છે, બીજી ધાતુના ના પહેરી શકાય એમ. જયાબેનનો પોતાનો અલાયદો ખંડ હતો, કશા જ શણગાર વગરનો. સાદી ભીતો, મોટી બારી નજીક ઝૂકી આવેલી લીમડાની ડાળી અને હવામાં કોમળ પવિત્ર શાંત ભાવ. જોકે આમ તો અમારા આ આખા આનંદ ગ્રામમાં એક છાયાભરી પ્રશાંત હવા ફેલાઈ રહેલી હતી. અહીં પ્રકૃતિ સાથેનો એક સંવાદ હતો. જીવન અર્થપૂર્ણ અને ધબકતું હતું. રૂટીનથી આવતી નિરસતા અને યાંત્રિક નહોતા. અહીં સહજપણે સૌ એકબીજાને મદદ કરતા અને એમાં પોતે પણ કંઈક પામ્યાની અનુભૂતિ કરતા. સ્નેહનું, મધુર આત્મીયતાનું એક વહેણ કલ કલ કરતું ચારે તરફ વહી રહેતું. આ બધું ઇમેજિનેશન કરીને છે ને મને એક વિચાર આવે છે કે આપણને ખબર છે એવું થાય કે ચાલો બધું મૂકીને ક્યાંક જતા રહેવું છે, આમ ફ્રસ્ટ્રેશન આવે. આજકાલ અમારી જનરેશનને તો બહુ જ આવે છે. 30s હોય, 20s હોય. 20s તો ઠીક છે, કદાચ ઓછું આવતું હશે, પણ જે લોકો 30s આવે એ લોકો જલ્દી બહુ સેન્સિટિવ હોય છે, જલ્દી હાર માની લે. અમે લોકો જલ્દી હાર માની લઈએ છીએ. અમે લોકો એટલું બધું આત્મબળ ધરાવતા લોકો નથી. મોટાભાગના લોકો હોય છે, જે લોકોના ઘરમાં એવી રીતના એટમોસ્ફિયર હોય, એ લોકો હોય છે એવા કઠણ મનના, પણ લોકો હોતા નથી આમ નોર્મલી. તરત આમ હાર માની જાય, ફ્રસ્ટ્રેટેડ, અહીંથી ક્યાંક મૂકીને જતો. એવું ક્યાંક મૂકીને જવું હોય ને તો કંઈક આવું શોધાય, કાં તો આવું સર્જન કરાય. આનંદ ગ્રામ કેવું સરસ નામ છે અને કેવી સરસ વ્યવસ્થા છે. બધું મૂકીને અહીંયા આવી જવાય એવું મન થાય. દરિયા તરફ જતાં અમે વચમાં વર્તુળાકારે વૃક્ષો વાવેલા અને તેને હવે અમે ફૂલઘર નામ આપ્યું. અચ્છા, જે ગાર્ડન હતું એનું નામ ફૂલઘર હતું. અને તેની નીચે ખુરશીઓ ગોઠવી એક બેઠક બનાવી. ઘણીવાર સાંજે કે રાતે અમે બધા કામથી પરવારી ત્યાં બેસતા. ક્યારેક અગ્નિવેશ ગિટાર વગાડતો અને આલોપા ગાતી. અમે વિવિધ વિષયો પર ચર્ચા કરતા અથવા સ્વરૂપ વાતો કરતો અને પછી અમે મૌન બેસતા અને દૂરના નક્ષત્રો નજીક આવી જતા. અરે વાહ, કેટલી મજા આવે, તમે વિચાર કરો. નથી કોઈ ત્યાં માદક પદાર્થ, નથી કોઈ ત્યાં સિગરેટ પી રહ્યું, નથી એ લોકોની હાથમાં બિયરના પ્યાલા, કે નથી કોઈ જાતનું દંભવાળા મોજ શોખ. મ્યુઝિક છે પણ એકદમ શાંત અને સુરુચિવાળું છે. બધું જ છે ત્યાં, પણ દંભ નથી. એ વસ્તુ છે ને મને અહીંયા બહુ જ ગમી છે. આગળ વાંચો. દરિયાનો ઘૂઘવાટ. અચ્છા, ઓકે, મેં એક લાઈન કાપી નાખી. ઠંડી રાતે કદીક તાપણું સળગાવતા, ચૂપ રહેતા, નિરખતા, સાંભળતા એક મુક્ત, અવિચ્છિન્ન, અખંડ જીવનનું ગાન. દરિયાનો ઘૂંકવાટ છેક પગ નીચે આવી જતો અને અમે એક વિરાટ અસ્તિત્વનો અંશ બનીને વિશ્વથી જે પર છે અને છતાં વિશ્વના કણકણમાં છે એ વિરાજમાન છે એની ઝાંખી કરતા. સ્વરૂપ અમારા સૌથી કંઈક ભિન્ન, પ્રકૃતિ સાથે એકાત્મ થયેલો અને પોતાના કેન્દ્રમાંથી બહાર નીકળી ગયેલો માણસ હતો. તે આનંદ ગ્રામનો પ્રાણ હતો અને પ્રાણ જેમ દેખાતો નથી તેમ લગભગ અદૃશ્ય રહ્યા કરતો, પણ તેની હાજરી સૌને વધુ ચેતનમય બનાવતી. અમારી એક સરસ જગ્યા હતી, અમારું રસોડું. સામૂહિક રસોડામાં બધા વારાફરતી રસોઈ કરી તેવી વ્યવસ્થા અમને બહુ ગમી ગઈ હતી. 4-5 દિવસે એક વાર દરેકનો વારો આવતો.
બાકીના દિવસ રસોઈ ના કરવી હોય એ બાબત અમને સુખદ લાગતી. નહીતર તો સ્ત્રીઓ હોય અને તે શ્રીમંત ન હોય તો બીજું કાંઈ કરે કે ન કરે, પણ રસોડું તો તેની સાથે અભિન્નપણે જોડાયેલું જ હોય. જાણે સ્ત્રી એટલે રસોઈ એટલું એવું સમીકરણ સદીઓથી સમાજના લોહીમાં ગૂંથાઈ ગયેલું હતું. એના ટાગોરની કવિતા ઘણીવાર સંભળાવતી એક ગૃહિણીની કથા. રાન્નાર પોરે ખાબાર પોરે રાન્ના. રાંધીને જમવાનું, જમ્યા પછી વળી પાછું રાંધવાનું, દિવસ રાત મહિનાઓ વર્ષો આ જ ઘટમાળ. એમાંથી કદી રજા નહીં, કદી મુક્તિ નહીં, સિવાય કે માંદગી આવે ને મૃત્યુ લઈ જાય. પહેલાં તો રસોડાની વાત આવતા જયાબેન બોલી ઉઠેલા, મને એકાદ જણની મદદ મળશે તો હું રસોડું સંભાળી લઈશ. એના એ ઠપકા ભરી નજરે તેના ભણી જોયેલું. જિંદગીમાં પહેલું વાર કશુંક નવું કરવાની તક મળી છે ત્યારે તમે રસોડાને જ વળગી રહેવા માંગો છો. પોતાની ઉપયોગિતા રખીને સાવ લુપ્ત થઈ જાય, પણ એ ભયે જ સ્ત્રીઓ છેક રસોડા સુધી જોડાઈ રહેતી હશે. જીવનમાં પ્રથમ વાર જયાબેન શાંત થઈને શોધવા બેઠા કે પોતાને ક્યારેક કશું વિશેષ કરવાની મહેચ્છા હતી. તેમને યાદ આવ્યું, દાદા વૈદ્ય હતા, આયુર્વેદના કેટલાક પુસ્તકો ઘરમાં રાખતા, શોખ ખાતર પોતે પુસ્તકો વાંચેલા. ક્યારેક મન થતું કે આવી દવાઓ જાતે બનાવી હોય તો. એ મનોમન હસ્યા. 70 વર્ષ ક્યારના વટાવી લીધા છે, પણ કઈ મેઘધારાએ શરીરમાં સ્ફૂર્તિની હરિયાળી ઉગાડી છે. તેમણે થોડીક સાદી દવાઓ બનાવવાની શરૂ કરી. અહીંયા દરેક જણ જે કામ કરે છે તેના બીજા બધાનો સાથ ઉત્સાહ મળી રહેતો. પહેલી વાર દંતમંજન બનાવી તેમણે અમને આપ્યું ત્યારે કેટલા ખુશ હતા, જાણે સર્જનની નવી કેડી કંડારી રહ્યા હોય. અગ્નિવેશ ભારત આવીને ઇજનેરનું ભણતો હતો, પણ પૈસાના જોરે મેળવાતી લાયકાતો જોઈને ભણવામાંથી તેનું મન ઉઠી ગયું અને છેલ્લી પરીક્ષાના થોડા દિવસ બાકી હતા ત્યારે કોલેજ છોડી દીધી. મારે શીખવું હતું તે શીખી લીધું છે. ડિગ્રી મારે જોઈતી નથી. હું મારા માર્ગે ચાલીશ, ઘેટાના માર્ગે નહીં. ઓહ મિત્રો, આવું તમે ના કરતા હો. આ અગ્નિવેશ છે અને કુન્નિકાબેનનું પાત્ર છે. એ ગમે તે કરી શકે છે. આપણે કુન્નિકાબેનના કેરેક્ટર નથી, આપણે નહીં કરી શકીએ ગમે તે. ડિગ્રી તો આપણે જોઈશે. ઓકે. એનાને ચિંતા થઈ, ડિગ્રી વગર અનિમેશ કેવી રીતે આજીવિકા રળશે. અનિમેશ સામે એક પડકાર હતો. અનાયાસે જ આનંદગ્રામમાં તેને પીઠિકા મળી ગઈ. અહીં દરેક વ્યક્તિએ અમને આશ્ચર્યની ભેટ ધરી હતી. એમાં સૌથી વિશેષ ભેટ હતી અગ્નિવેશની. રસોઈ કરવાની સાધારણ તાલીમ તો તેને મળી હતી. હવા ઉજાસથી પ્રફુલ્લિત લાગતા અમારા રસોડાની મોટી કાચની બારીઓ અને એ બારીઓમાં ડોક્યા કરે તે એવી રીતે વાવેલા ફૂલ છોડ. બીજાઓનો રસોઈનો વારો હોય ત્યારે અમસ્તો જ આવીને ગિટાર વગાડી શકે તે માટે એક ખૂણામાં કરેલી વ્યવસ્થા. તે સઘળું આયોજન તેનું હતું. ઘણીવાર રસોઈનો વારો ગમે તેનો હોય, પણ રસોડામાં બધા આવી જતા. આજે શું જમવાનું મળશે તેની રસભરી કલ્પના કરતા. સુગંધ પરથી ઓળખવાની રમત કરતા. અગ્નિવેશ ગિટાર વગાડતો, વિનોદ તબલા પર થાપ દેતો અને આભા ગાતી. આઈ ડોન્ટ હેવ ટુ ટેલ યુ હાઉ વેલકમ યુ વુડ બી. અમે તો બધા તાલ આપવા માંડતા ને એ રસોઈ ઘર છે કે સંગીત ઘર તેની ખબર ન રહેતી. પણ અગ્નિવેશને અહીં રસોઈ કરવાની આવી ત્યારે તે ચોંકી ગયો. બાપ રે, રોટલી બનાવતા આટલો બધો વખત લાગે? આ કેટલું લાંબુ ને થકાવનારું કામ છે. તેની સાથે તે દિવસ અલોપા હતી. અગ્નિવેશ નારાજ થઈને બોલ્યો, તમે લોકો સવાર બપોર સાંજ આવા કામમાં ગૂંથાઈને જિંદગી કાઢી નાખતા હો છો. તમે લોકો એટલે કે સ્ત્રીઓ. ઓ ભગવાન, રોજે રોજ સવાર સાંજ વર્ષોના વર્ષ આ કામ તમે કર્યું છે ને તમે કોઈએ આ દેશની લાખો કરોડો સ્ત્રીઓમાંથી કોઈએ આનો વિકલ્પ શોધ્યો નથી. તમારામાં કોઈ સંશોધક બુદ્ધિ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવનાર કોઈ છે જ નહીં. તમારી સહનશીલતાને પણ ધન્ય છે. સહન કરવાની શક્તિ માટે ભારતની સ્ત્રીઓને તો નોબેલ પ્રાઇઝ આપવું જોઈએ. સમયનો આવો ભયંકર દુર્વ્યય તમને પોસાઈ શકે એટલે જ આ દેશ આટલો દરિદ્ર છે. અડધા ભોજન માટે આમ 5 કલાક કામ કરવું કોઈક દિવસ માટે ઠીક છે, પણ આટલો બધો વખત તેની પાછળ ગાળવો એ શું બુદ્ધિવાળી બાબત છે. આમાંથી અગ્નિવેશને બેકરી બનાવવાનો ખ્યાલ આવ્યો. ભારતમાં મોટા ભાગે બનતી હોય છે તેવી, નિસત્વ મેંદાની નહીં પણ ઘઉંના થૂલાવાળા લોટની, બધા પોષક તત્વો સચવાઈ રહે તેવી. પરદેશમાં તેણે ખાધી હતી તેવી જાત જાતની બ્રેડ તેણે બનાવવા માંડી. એ પહેલાં થોડા મહિના એક બેકરીમાં જઈને તાલીમ લઈ આવ્યો. સ્વરૂપના ખેતરના બીજે ક્યાંય ન મળે તેવા મોટા દાણાના ઘઉં સરસ મળ્યા. તેની ગાર્લિક બ્રેડ બને તો સ્વાદિષ્ટ બને. તે આજુબાજુના વિસ્તારોમાં ખૂબ ખપવા લાગી અને આનંદગ્રામ તેની આવકથી સમૃદ્ધ થવા લાગ્યું. સ્વરૂપે રાસાયણિક ખાતર વાપર્યા વગર ફળ ઝાડ ઉગાડ્યા હતા. તેને માટે સચેતન એવી વનસ્પતિ સૃષ્ટિ તરફથી મળતા સંકેત અનુસાર કામ કરતા તેને બહુ સારા પરિણામ મળ્યા હતા.
તેના મોટા રસાળ ચમકદાર ફળોમાંથી અગ્નિવેશે જાત જાતના મુરબ્બા બનાવ્યા. આનંદ ગ્રામમાં સંપૂર્ણ શાકાહારનો નિયમ હતો, કારણ કે દરેક મનુષ્ય પોતાના પ્રત્યેની આદરની સાથે દરેક પ્રાણી પ્રત્યેનું આદર એ અમારું પાયાનું દર્શન હતું. એના જાત જાતના સૂપ બનાવતી, તેનામાં ઓછા સમયમાં ઓછી મહેનતે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની સૂઝ હતી. સ્વરૂપને પણ પ્રયોગો કરવા ગમતા. એ ગમે એટલી સહેલાથી વૈજ્ઞાનિક ચિંતન કરી શકતો, ઉપનિષદના મંત્રનું અર્થઘટન કરી શકતો, એટલી જ સરળતાથી રસોડાના વાસણ સાફ કરી શકતો કે સલાડ બનાવી શકતો. અગ્નિવેશે બેકરી ઉપરાંત નાના સુધારેલા ઉજારો બનાવવાની વર્કશોપ અને ઉર્જાનો પણ વ્યય ન થાય તેવી રીતે યંત્ર રચનાઓ ઊભી કરી. સૂર્ય કુકર અને સૂર્ય ઉર્જાથી ચાલતા પંપ તેણે બનાવ્યા. આનંદ ગ્રામનો તે સૌથી તરવરિયો જુવાન હતો. આલોપાની ને તેની જોડી ખૂબ જામતી. બંને વચ્ચે ચર્ચા ચાલતી હોય ત્યારે તે સાંભળવાની ગમત રહેતી. એકવાર અગ્નિવેશ કહે, માસી, મને એક વાત સમજ નથી પડતી. કઈ વાતની? સ્ત્રીઓ ભોળી હોય છે કે મૂરખ હોય છે? કેમ રે બાબલા, આવું સાથી કહે છે? જુઓ ને, તમે વૈજ્ઞાનિકો વાતો કેટલા વિશ્વાસથી માની લો છો. તમને કોઈ કહે કે રસોડામાં તમારા હાથની મીઠાશ ને તમારો પ્રેમનો સ્વાદ ભળેલા છે એટલે તમે માની લો છો અને હોંશે હોંશે બનાવવામાં જ ગરકાવ છો. કોઈ દિવસ વિચાર ન કરો કે ઘરની મીઠાઈ કરતાં કંદોઈની મીઠાઈ હંમેશા સરસ હોય છે. તે સાથી? તે લોકો તો વ્યાપારી ધોરણે વસ્તુ બનાવે છે. આ મારી જ વસ્તુઓ જુઓ ને કેટલી સરસ બને છે. એનું કારણ એ છે કે એ કેમ બનાવી એવી મને ખબર છે. એ બધો કુશળતા, એક્સપર્ટીઝનો વિષય છે. એને બનાવનારના હેત પ્રેમ સાથે કંઈ લાગતું ઓળખતું નથી. ખાદ્ય પદાર્થોનું મૂલ્ય સમજ્યા વિના એને પ્રેમથી રાંધતી સ્ત્રી, સમતોલ આહાર, પોષણ આપતા તત્વો વિશે પૂરેપૂરી સમજતી રાંધતી વ્યક્તિ, બેમાંથી કોની રસોઈ વધુ યોગ્ય? અચ્છા, પ્રેમથી રાંધતી અને સ્ત્રી અને સમતોલ આહાર અને પોષક તત્વો આપતા તત્વો વિશે પૂરી સમજથી રાંધતી સ્ત્રી. ઓકે. આલોપાને આમ તો દલીલો બહુ સૂચતી, પણ તે દિવસે નક્કર જવાબ મળ્યો નહીં. બેડે બોલી, પણ પ્રેમથી કોઈ પીરસે તો જમવાનું મીઠું તો લાગે. જુઓ, તમારી આ અવૈજ્ઞાનિકતાનો પુરાવો તમારી વાતમાંથી જ મળ્યો. મેં પીરસવાની વાત કરી છે જ ક્યાં? હું તો બનાવવાની વાત કરું છું. પણ આ હાથની મીઠાશવાળી વાતથી નુકસાન શું થયું ખબર છે? સ્ત્રીઓ ફૂલાઈને એમાં રાચવા લાગે છે, એટલે વ્યવસાયિક કુશળતા તેનામાં આવે જ નહીં. વર્ષોના વર્ષોથી સ્ત્રીઓ રસોઈ કરતી હોય તો એક ધારી રસોઈ ભાગ્યે જ થાય. એટલે તો ઘરમાં આપણે સાંભળીએ છીએ કે આજે દાળ બહુ સરસ થઈ છે, એટલે કે રોજ એવી સરસ નથી થતી. પણ કંદોઈની મીઠાઈ માટે આપણે એમ નથી કહેતા કે આજે એની બરફી સારી થઈ છે. એને તો ઉત્તમતાનું એક ધોરણ હંમેશ માટે સિદ્ધ કર્યું હોય છે. પછી કાનમાં કહેતા હોય એમ કહે, માસી, તમને ખબર છે એવું કેમ છે? રોજ રસોઈ કરવી, રોજ થોકડો એક રોટલી બનાવી એ કેટલું કંટાળા ભરેલું કામ છે. પણ સ્ત્રીઓને આપણે આવું હાથની મીઠાશ ને હેતનો સ્વાદ ને વગેરે વગેરે કહીએ એટલે પોતાના વખાણ સાંભળીને તેઓ ખુશ થઈ જાય. એટલે પેલા કંટાળાને ગણકારે નહીં. કોઈ પણ વ્યક્તિ તે જે કામ કરતી હોય ને એ કામ ચાલુ રાખે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. આ એનો ઉત્તમ ઉપાય છે એના કામના વખાણ કરવા. સાયકોલોજીકલ વાત છે. હા, એકદમ અગ્નિવેશનું એકદમ ઓબ્ઝર્વેશન જોરદાર છે. આવું ઓબ્ઝર્વેશન તો મેં પણ ક્યારે નથી કર્યું. મેં ઢગલો રોટલીઓ બનાવી હશે ને થેપલા બનાવ્યા હશે ને કેટલું ગરમીમાં ઊભા રહીને કર્યું હશે. પણ ખાનાર જ્યારે એમ કહે ને કે અરે વાહ યાર, તે કેટલું સરસ બનાવ્યો છે. મારો હસબન્ડ એમ કે અરે યાર, તારા થેપલા એટલે કે તારા થેપલા કેટલા સરસ છે. એટલે સાલું ગમે એટલી ગરમી થતી હોય ને હું 2-4 વધારે થેપલા બનાવું. આ તો એક વાત છે, પણ એવો એનામાં ભાવ ના હોય. પણ તોય એવી આદત છે વર્ષોથી કે જે રસોઈ બનાવતો હોય ને એના વખાણ કરવા. એવી સમાજમાં આદત છે, બધાને એવું હોય, જેસ્ચર છે એક. પણ આ સાલો આ અગ્નિવેશ થોડો યાંત્રિક છે, ટેકનિકલ માણસ છે, લોજિકલ માણસ છે. એને ઇમોશન્સને એટલું બધું એ ચોળીને ચીકણું નથી કરતો, એટલા માટે એ આવું બોલે છે. આગળ વાંચું છું. અગ્નિવેશ, તારું મગજ પણ તારા મશીનની જેમ કામ કરે છે. અમે લોકો આખી જિંદગીમાં આ વિશે એટલો વિચાર નથી કરતા તેટલો તે 2 દિવસ રસોઈ કરવાનો વારો આવે એમાં કરી નાખ્યો. એક લેખ લખ આના પર. અગ્નિવેશ હસી પડ્યો. કોણ છાપશે માસી? આમાં તો સ્ત્રીઓની એ વિરુદ્ધની વાત છે ને પુરુષોની એ વિરુદ્ધની વાત છે. પછી ફરી હસીને કે, પણ આનંદ ગ્રામમાં તો આપણે એક બાબત માટે વૈજ્ઞાનિક અને શુદ્ધ અભિગમ શોધવાનો છે. એટલે તમે બધા સાંભળવા તૈયાર હો તો તમારી આગળ ભાષણ ઠોકું. ચર્ચાઓમાં તેમ સાહસોમાં પણ અલોપા અને અગ્નિવેશને સારું બનતું. આલોપાએ પોતાના ભૂતકાળને એક દુઃસ્વપ્ન ગણી ભૂસી નાખ્યો હતો. તેણે લેક્ચરર
તરીકે કામ ચાલુ રાખ્યું હતું. બાકીના વખતમાં તે અને અગ્નિવેશ આજુબાજુના છોકરાઓને શારીરિક અને બૌદ્ધિક રમતો રમાડતા. તેમને ડુંગરે ચડવાના, દરિયે નાહવાના, જંગલમાં પ્રાણીઓ અને પક્ષીઓને જોવા લઈ જતા. ઘર કેમ વ્યવસ્થિત રાખવું ને રાંધવું તે શીખવતા. રાત્રે તારા દર્શન કરતા. ચંદ્રગ્રહણ કે ઉલ્કા વર્ષા વખતે તો ખાસ કાર્યક્રમ થતો. વચ્ચે વચ્ચે અલોપા હિમાલયનો બરફ ખૂંદી આવતી. અચ્છા, અલોપા ડાન્સવાળીની, અલોપા ઓલી જેને મમ્મી નથી બનવું ને એ વાળી. જો આમાં મને પણ કન્ફ્યુઝન થાય તો તમને તો થાય જ ને કન્ફ્યુઝન. નેચરલ છે, સમજો તમે. હું જ્યારે અલોપાની વાત વાંચું એટલે મારે પાછળ આમ ફેરવીને જોવું જ પડે કે અચ્છા અલોપા એટલે આ હતી. એમ તમને પણ એવું થાય. તો અલોપા એટલે જેને મમ્મી નહોતું બનવું અને જે આવી રીતે એવરેસ્ટ ચડવાની હતી એ. તે આનંદની હરતી ફરતી પ્રતિમા જેવી હતી. તેના ગીતોથી આનંદ ગ્રામની હવા સુરેલી બની હતી. માત્ર મિત્રા, તેને ગળે હજી જાણે એક ડૂમો અટકેલો હતો. નાનપણમાં વાતે વાતે હસવાની ટેવવાળી તે હવે વાતે વાતે ઉગ્ર બની જતી હતી. મિત્રા એટલે કોણ તે તમે જાણી જ ગયા છો ને? યાદ છે ને? મિત્રા એટલે કોણ? મિત્રા એટલે કે આપણી સુમિત્રા. એ આગળના ચેપ્ટરમાં આવશે સુમિત્રાની વાત, કે સુમિત્રાની વાત હું તમને કહું તો એના લગ્ન હતા, પછી લગ્ન ચાલુ હતા ને ભાગી ગઈ, દહેજ માંગ્યું હતું સામેવાળા એટલે જેલમાં પધરાવી દીધા, તમાશો કર્યો, મુંબઈ ગઈ, ત્યાં એક ભાઈના પ્રેમમાં પડી. હું તો ભાઈ જ કહું કેમ કે એ હતો નફ્ફટ. એ ભાઈના પ્રેમમાં પડી, પણ પછી ખબર પડી કે ભાઈ તો પરણેલો છે, અને પછી યાદ આવી ગયું ને તમને? બસ.